દુનિયા તો બહુ જ મતલબી છે. આજકાલ બધા લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. તમે બધા લોકોએ આવું સાંભળ્યું છે કે અત્યારે તો સ્વાર્થ વગર કોઈ સંબંધ નહીં રાખતો આપણા જોડે, કે આપણને કોઈ બોલાવતું નહીં. તો ખરેખર બધે બધા લોકો કહેશું કે દુનિયા મતલબી છે, દુનિયા સ્વાર્થી છે. પરંતુ ક્યારેય પણ આપણે પોતે આપણી જાત હોવું જોઈએ છીએ કે દુનિયા તો ભલે મતલબી રહી, સ્વાર્થી રહી, પણ આપણે પોતાની જાતને એક સવાલ પૂછીએ કે આપણે પોતે કેટલા લોકો જોડે વગર સ્વાર્થે કે વગર મતલબે આપણા સંબંધ રાખ્યો. આપણને ક્યારે એ નહીં દેખાય, પોતાનો વાંક કે પોતાની ખામી આપણને ક્યારેય નહીં દેખાય કે આપણે લોકો આપણે પોતે જ બીજા લોકો જોડે વગર સ્વાર્થે કે વગર મતલબે આપણે સંબંધ નહીં રાખતા, અને આપણે લોકો નીકળી પડે છે દુનિયાના દોષ આપવા માટે. એટલે એ વસ્તુ તો હકીકત છે અને કડવું સત્ય. આજકાલ લોકો આપણને ત્યારે જ બોલાવશે કે જ્યારે લોકોને એવું લાગશે કે આ માણસ ભવિષ્યમાં મારા કંઈક ને કંઈક કામ આવશે. લોકો તમારો ફોન પણ ત્યારે ઉપાડશે કે ક્યારે ઉપાડશે કે એને એવું લાગશે કે ચલો આ માણસથી કોઈક વાર આપણું કામ કરાવશું, કે ભવિષ્યમાં ગમે ત્યારે માણસ આપણને કામ લાગશે. અને પેલી કહેવત છે ને કે દુનિયાની અંદર મોટાભાગના સંબંધો તો એટલા માટે જ ટકી રહ્યા છે કે લોકોએ ટકાઈ રાખ્યા છે. એક એવી આશાએ કે કોક દારો આ વ્યક્તિ આ મને કોમ લાગશે, ભવિષ્યમાં કોક દાર જરૂર પડશે તો આપણું કોમ કાઢશે. અને તમે જોઈ લેજો કે જે વ્યક્તિ બિચારો ગરીબ હશે, પરિસ્થિતિ ખરાબ હશે, યા તો પછી બીમાર હશે, એને કોઈ નહીં બોલાવે, એના કોઈ મિત્રો નહીં હોય, એના હગાવાલા હસી ઘણા બધા. સગાવાલા તો રોડ પર રખડતા ભિખારી ના હસી, એક બીમાર વ્યક્તિને હગાવાલા હસી. પણ પેલા લોકોને હવે એવું પ્રૂવ થઈ ગયું છે, એવું નક્કી થઈ ગયું છે કે આ વ્યક્તિ બીમાર છે, પાર્ટી પતી છે, ઓના જોડે હવે કોઈ લેવાનું નહીં. તો ઓના જોડે સંબંધ રાખીને કોનો ફોન ઉપાડીને આપણો શું મતલબ? અને જ્યારે પણ આપણે તકલીફમાં આવીએ ને, એટલે તમે જોજો આપણા અગાઉવાળાને, આપણા ભાઈબંધોને એવી ખબર પડે ને કે આ વ્યક્તિ તકલીફમાં છે, પાર્ટી પતી ગયેલી છે, ઓના પાસે કોઈ છે નહીં, તો મારા વર્ષે આપણો ફોન નહીં ઉપાડે. આપણે એમને ફોન લગાવીએ ને તો એને એવો વિશ્વાસ આવી જાય કે સારું અને પૈસા માગવા માટે ફોન કર્યો છે. અને ઘણી વખતે બોનું બતાવી શકવાની ઓકાત ના હોય, ઓકાત તો ના કહેવાય, પણ આમ કે ખોટી શરમ મોટી પડે કે પેલા ખોટું ના લાગે એટલે મારા વર્ષે ફોન જ નહીં ઉપાડ્યું, પછી બોનું કાઢી દેશે. હું તો કોમમાં હતો, મિટિંગમાં હતો, આમ હતો, તેમ હતો. ગજબના ટોપીબાજ માણસો છે દુનિયામાં. હું હમણાં વિસનગર હતો તો એક ભાઈબંધનો ફોન આવ્યો. એને મને એક વસ્તુ કીધું કે એક ટાઈમે આપણે બધા લોકો જેવા હરીમળી રહેતા હતા બરાબર, આપણે જેવો ભેગા થઈને ધંધો કરતા હતા, કે આપણી ઓફિસ જેવી ચાલતી હતી, આપણે ફરીથી એવું કરીએ. મેં કીધું કે ચાર લોકો તને શું લાગે કે આપણે લોકો ચાર હરીમળી રહેતા હતા? એને એમ કીધું કે હમથી રહેતા હતા, કે ફેરથી ભેગા આપણે હમથી મળીને રહીએ. પછી મેં એને સમજાયું કે એ વખતે આપણે બધા લોકો હળીમળી નહોતા રહેતા. જેટલા બી લોકો તમને લાગતું હતું કે બધા લોકો હળીમળી રહેતા હતા જોડે, એ બધા લોકો એમના સ્વાર્થથી રહેતા હતા બરાબર. અને જ્યારે પણ લોકોનો સ્વાર્થ મટી ગયો, એમને એવું લાગ્યું કે આપણી કોઈ જરૂર નહીં, એટલે બધા લોકો પોતાના રસ્તા વળી ગયા. એટલે પેલા વ્યક્તિને આમ શોખ થઈ ગયું, એને સારું વિચાર્યું, સારી વાત તો સાચી કે મેં પહેલાં એવું વિચાર્યું બધા લોકો પેલા હળીમળી રહેતા હતા, પણ પછી એને મગજને લાઈટ થઈ કે ના સાચી વાત, કે એ ટાઈમે બધા લોકો સ્વાર્થથી એકબીજા મતલબથી ભેગા થઈને રહેતા હતા બરાબર. અને એ વખતે એક બે માણસો એવા હતા, અમુક ભાઈબંધો હોય ને એવા, આમ હોય કડવા લીમડા જેવા, પણ વાત એકદમ 100% ચોખ્ખી જ કર્યું. અને એટલે ઓના પછી તમારા લોકોને એક વસ્તુ શીખી લેવાની કે જો આપણો સમય સારો હોય બરાબર, આપણી આજુબાજુ 100, 200, 500, 1000 માણસો હોય, તો તમારે કદી એવું નહીં વિચારવાનું કે આ લોકો આપણા ભાઈબંધો છે, બધા જેવા ભેગા મળીને રહે છે, આપણને જેટલી રિસ્પેક્ટ આપું છું, આપણને જેટલું માન સન્માન આપું છું. ના, જો તમે લોકો આવું વિચારો ને તો ખરેખર બહુ મોટા બ્રહ્મ છો. સારા સમયની અંદર આપણી આસપાસ ફરનારા લોકો એ બધા સારા નહીં હોતા, કે બધા આપણા નહીં હોતા, પણ મોટાભાગના બધા લોકો સ્વાર્થી હોય છે, પોતાના મતલબથી આવ્યા હોય છે. કાં તો ભલે મતલબ હાલ કાઢતા હોય કે ભવિષ્યનો મતલબ કાઢવો હોય, કાં તો કોઈક શીખવાયા હોય, શીખવા આવ્યા હોય ના હોય તો ખબર નહીં, પણ 100% તમને વહેલા મોટા કોઈક ના કોઈક તો તમને શીખવાડીને જશી જ. અને તમને બધા લોકોને આ વસ્તુનો 100% અનુભવ છે. એટલે ઘણા બધા લોકો એવા છે. મેં એક ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવી છે બરાબર, અપલોડ હજુ કરવાનું બાકી છે. હું એમાં એક વસ્તુ કહું ક્લિયરલી કે ઘણી વખતે એવા દીવડા આપણને દઝાડતા હોય
કે જે દીવા આપણે પોતે સળગાયા હોય, બરાબર, અને એવા દીવા કે જે દીવાના આપણે વાવાઝોડાથી, તોફાનથી આપણે ઓલવાઈ જતા બચાયા હોય, આવા જ દીવા આપણને દઝાડું તો આપણે શું કરવું? એટલે કહેવાનો મતલબ એક જ થવાનો કે ઘણા બધા એવા માણસો હશે જિંદગીમાં કે જેમને તમે એ લોકો પોતે એમના ખરાબ સમયની અંદર તમે એમને હેલ્પ કરી છે કે ચલો ભાઈ એમનો ખરાબ સમય છે, બરાબર, આપણે એમને હેલ્પ કરીએ. એ લોકો બચારા ભાઈ બનો અમુક તકલીફમાં એમને આપણે મદદ કરીએ. આપણે બધા જરૂર કરતાં વધારે પડતા સારા બનીને એમના ખરાબ સમયમાં આપણે એમને હેલ્પ કરીએ, બરાબર. તો એવું જરૂરી નહીં હોતું કે એવી કોઈના જોડે અપેક્ષા ના રાખવી કે કદાચ કાલ ઉઠીને આપણો પણ ખરાબ સમય આવે, જેમ કે સમય ક્યારેય કોઈનો જો નહીં રહેતો, આપણો પણ ખરાબ સમય આવે તો એ લોકો આપણા માટે એવું વિચારશે. સારું કરવાનું, સારું કામ કરીને ભગવાન પર છોડી દેવાનું. આપણે એવી કદી માણસો પણ આશા નહીં રાખવાની કે મેં તારા માટે આટલું કર્યું તો એ મારા માટે આટલું કરવો જ જોવો. કરમ કરો અને ફળની આશા ના રાખો. અને છેલ્લે શું લાગે ઘણી વખતે કે સારું હોમાંથી ભાગ્ય 1% માણસ એવા હશે કે જે લોકોએ વગર સ્વાર્થે લોકો માટે ઘસાયા છે, લોકોનો કોમ કાઢ્યો છે. પણ 99% માણસો એવા જ હશે, અને જે 99% માણસો એ જ વાતો કરતા હોય કે દુનિયા તો મતલબી છે, દુનિયા સ્વાર્થી છે. એનું કારણ એ જ હોય છે કે જે આપણે પોતે જેવા હોય એવી દુનિયા દેખાય, બરાબર. મેં તારંગાજીને મેં એક વિડીયો ઉતાર્યો હતો, બરાબર. મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ નાખી, જોડે મેં પાણીની બોટલ પકડીને હું ઊભો રહ્યો હોય છું. પેલા એક ભાઈબંધનો મેસેજ આવે છે મારા ઉપર, મને ભાઈબંધ કે તમે પાણી દારૂની બોટલ જો હશે, એટલે મને થોડી વાર નવી લાગી. એટલે જો કે તો મજાક કરતો હતો. ના ના યાર એવું નહીં, હું તો દારૂ પીતો નહીં, તો દારૂ મળતો હોય. એટલે ના ના તો કે લાગ્યું. એટલે ભાઈ મને ખબર પડી. બીજું આપણે જેવા હોય ને એવી આપણને આખી દુનિયા દેખાય. ચશ્મા પીરા કરવાના પહેલાં તો દુનિયા બધું પીરું પીરું જ દેખાય. એટલે અમુક આ ભાઈબંધો હોય, કોઈક જગ્યાએ જતા હોય, આમ જનરલ જેવું જંગલની અંદર કોઈ એક બોટલ લઈને ફરતો હોય, બરાબર, તો કોઈને જેવું લાગે. આવા દાખલા તરીકે આપણે બોટલ લઈને જતા હોય ને પેલી વેફર ખાવા લીધે, પેલી ચિપ્સને એવું. કોઈક દારૂડી હોય તો એ કેવું અનુમાન લગાવીએ કે પોતે ચિપ્સ, વેફર ને પાણી લઈને ડુંગરમાં જઈને દારૂ પીતા હોય. આપણે ના પીતા તો પણ એનાથી એવું જ અનુમાન લાગે ને. એટલે એકચ્યુઅલી પ્રોબ્લેમ આપણો નહીં હોતો. અમુક વખતે લોકોની વિચારસરણી એવી, વિચારધારા એવી હોય. એટલે લોકોના વિચાર, લોકોના મુબારક. કોઈના ખરાબ કહેવાથી આપણે ખરાબ નહીં થતા, કોઈના સારા કહેવાથી આપણે સારા નહીં થતા, કોઈના મોટા કહેવાથી નહીં આપણે મોટા થતા, અને કોઈના નેના કહેવાથી નહીં આપણે નેના થતા. આપણે પોતે કોણ છીએ એ આપણે પોતાને જોવાનું. અને તમને તમારી જાત કરતાં બેટર કે સારામાં સારું આપણને આપણી જાત કરતાં કોઈ નહીં ઓળખતું. તમે દુનિયાની નજરમાં, લોકોની નજરમાં તમે ગમે એટલા સારા બનો, પણ ભગવાનની નજરમાં તો ભગવાનને ખબર છે કે તમે કેટલા સારા. દુનિયા હમું તમે ગમે એટલી ચાલાકી કરી દે, પણ જ્યારે કુદરત લાફો મારવા આવે ને, અને ચાલાકીનો હિસાબ કુદરત કરવા આવે ને, એટલે નહીં કહેતા કે ઈશ્વર કી લાઠી મેં અવાજ નહીં હોતી. એટલે આવી વસ્તુ છે. એક વસ્તુ યાદ રાખવું કે અત્યારે અમુક માણસો પણ એવા હોય કે કોઈકની બીજાની લાઈફની અંદર કોઈક બચારા કોઈક તકલીફ હોય, કોઈક વેઠતો હોય તો કેવું લાગે, આ તો કેવાનું કરેલું આડું આવશે, કેવાનો પાપ કરેલું આડું આવશે, એવાનો કરમ એવો તો એટલે કે આ વ્યક્તિ કે આવું ભોગવી રહ્યા છે. અને ઇવન લાઈફની અંદર કોઈક આવી તકલીફ આવે તો મારા જેવું હોય, આ તો કે ભગવાન મારી પરીક્ષા કરે છે. આ સારું જબરું કહેવાય. તુમ કરો તો ચમત્કાર, હમ કરે તો બલાત્કાર. આ તો એવું થયું ને કે ઇવન લાઈફની અંદર કોઈ તકલીફ આવે તો આપણે લોકો એવું કહીએ કે આ તો ભગવાન મારી પરીક્ષા કરે છે. બીજો લાઈફમાં તો કોઈ તકલીફ દેખાય તો એમ કહે કે આ તો એવાનો કરેલો કરમ આડો આવ્યો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે વિડીયોની અંદર, બરાબર, કે દુનિયા ખરેખર સ્વાર્થી નહીં, મતલબી નહીં, પણ આપણે બધા લોકો જો વગર સ્વાર્થે, વગર મતલબ એકબીજાને મદદરૂપ બનીએ, એકબીજાનું કામ કરીએ ને, તો ખરેખર દુનિયા સ્વર્ગ બની જશે. ઘણી વખતે કોઈના ભાઈબંધ, મિત્ર હોય, સગા સંબંધી હોય, તો એમના વગર કોમે, વગર મતલબે પણ ફોન કરો, સમાચાર લ્યો, હાલચાલ પૂછતા રહો, તો લોકોને સારું લાગે. ઘણી વખતે તમે જો અમુક વખતે એવા ભાઈબંધો ફોન લાગે ને તો પહેલાં ફોન કરો, ફોર્માલિટી માટે સમાચાર પૂછું, પછી કોઈ મારે કે તારું એક કોમ કર્યું હતું કે, એટલે પછી ખબર પહેલાં તો એમ લાગે આપણને કે સારું કહે કે ભાઈબંધ મને યાદ કરે, મને ફોન કરી સમાચાર પૂછે. પછી ખ્યાલ આવે કે તો એને ગરજ માટે મને ફોન કર્યો. એટલે મોટાભાગના બધા લોકો તો કોન્ટેક્ટ લિસ્ટમાં જ આવે જ છે. એટલે ઘણી વખતે વગર સ્વાર્થે, વગર મતલબે, વગર કોમેડી કોઈને ફોન લગાવો તો સારું લાગે. બાકી તમે બધા લોકો સમજદાર છો. વિડીયો પસંદ આવ્યો હોય તો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમે લોકો શું વિચારો છો આ વિડીયો હજુ સુધી જોયો હોય તો કોમેન્ટ જરૂર કરજો. આપણે આવા નવા વિડીયો બનાવીને આપણે મળતા રહીશું આગળ. જય માતાજી.